આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં 590 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. હરિયાણા સરકારના ખાતાઓમાં ગોટાળા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ બાબતે ખુદ આઈડીએફસી બેંકે બીએસસીને જાણકારી આપી હતી. ઘટના સામે આવ્યા બાદ ચંદીગઢ સ્થિત એક શાખાના 4 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં સમગ્ર કૌભાંડમાં ફોરેન્સિક ઓડિટ અંગે નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત આઈડીએફસી ફર્સ્ટ બેંકે તો બેંકોને પણ રિકોલ રિક્વેસ્ટ મોકલી છે, જેમના ખાતાઓમાં શંકાસ્પદ પૈસાને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બેંકે અન્ય બેંકોને તે શંકાસ્પદ ખાતાઓમાં રહેલા બેલેન્સને હોલ્ડ કરવાની વિનંતી કરી છે, જેથી કરીને પૈસાની રિકવરી કરી શકાય. બેંકનું કહેવું છે કે નુકસાનનો સાચો અંદાજ તપાસ અને રિકવરીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ થઈ શકશે. કૌભાંડની જાણકારી સામે આવતા જ બેંકના શેર્સમાં મોટો કડાકો બોલાયો હતો. આ કડાકાને કારણે બેંકનું માર્કેટ કેપ પણ ઘટીને 50,000 કરોડ થઈ ગયું છે. See, we do not, as a policy, we do not comment on any individual bank or regulated entity. We are watching the developments. There is no systemic kind of an issue over here. Thank you. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.